થયા છે ત્યારે આ 13 તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું, કેવડિયાવાળા એકલા નથી, એમની સાથે ડેડિયાપાડાના લોકો પણ છે। 13 તારીખે આખું કેવડિયા ભરાઈ જશે। 13 તારીખે આખું કેવડિયા અમે ભરી દઈશું। તૈયાર છો બધા? પોલીસના મિત્રોને પણ કેમ છો, ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે, એમને પણ હું આજના મંચ પરથી કેમ છું। તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે। આ આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી। આજે ગોરા અંગ્રેજોને કાળા અંગ્રેજો સામે પણ અમે ઝૂકીશું નહીં। આદિવાસી અમે એટલા માટે ગર્વ અનુભવીએ છીએ, અમે અહીંયા અનાદિકાળથી વસીએ છીએ। મિત્રો, તમે વિડીયો જોઈ લીધો હશે કે 13 તારીખ માટે ચેતરભાઈ વસાવા શું કહ્યું છે 9મી ઓગસ્ટના દિવસે, યાની કે 13મી ઓગસ્ટે જે યુવાનો મરી ગયા છે, જે યુવાનો મૃત્યુ થયા છે, એને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવી રહ્યા છે વાંસદા વિધાનસભાના ધારાસભ્યો આનંદભાઈ પટેલ તેમજ ચેતરભાઈ વસાવા, અન્ય લોકો પણ ત્યાં હાજર આપવાના છે। જ્યાં મિત્રો એવું થઈ શકે છે, સાથે સાથે એવું પણ જાણવા મળેલું છે કે 13મી ઓગસ્ટના દિવસે કોઈ પણ અધિકારી, પોલીસ કે કોઈ બી અધિકારી અમારા માણસોને રોકશે તો ના કોઈ પોલીસ ના કોઈ અમે, એટલે ફૂલ આંદોલન થવાની શક્યતા સામે આવી છે। જી હા મિત્રો, હાલ જોવા જઈએ તો આદિવાસી 2 યુવકને મારવાના કેસમાં બંને યુવકનું મોત નીપજ્યું હતું। એને લઈને આદિવાસી સમાજ ખૂબ જ એટલે ખૂબ જ ગુસ્સામાં થયો છે અને સાથે સાથે આંદોલન પણ કરવાની જાહેરાત કરી દીધી છે। 13 તારીખે બંધ એલાન, કેવડિયામાં ફૂલ આંદોલન થવાની શક્યતા વધી ગઈ છે। જ્યાં મિત્રો, કેમ કે હાલ જોવા જઈએ તો પૂરી તૈયારી સાથે 13 ઓગસ્ટની પૂરી તૈયારી કરી લેવામાં આવી છે। 13મી તારીખે ફૂલ આંદોલન થશે એવી શક્યતા વધી ગઈ છે। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, કેમ કે આ 2 યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવી રહ્યા છે આખા ગુજરાતના આદિવાસી। મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું તરત જ નવા સમાચારની અંદર। જય હિન્દ, જય ભારત।